અપડેટ આવી રહ્યું છે દહેગામમાં 17 બેઠક ભાજપના ફાળે જ્યારે 11 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે નગરપાલિકાની। સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં વોર્ડ નંબર 9 36 સીટ બહુમતી માટે 19 જોઈએ અને ડાંગથી પણ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે। સાકરપાતળ બેઠક પર કોંગ્રેસના મંગળ ગાવિતની જીત થઈ છે। ડાંગથી મહત્વપૂર્ણ સમાચાર, ડાંગ જિલ્લા પંચાયતની સાકરપાતળ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસને લઈને કેટલાક એવા વિસ્તારો છે, એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ પણ જીત મેળવી રહી છે, ખાસ કરીને આદિવાસી પટ્ટો છે આ પંકજ। બિલકુલ, આદિવાસી પટ્ટામાં ખાસ છોટાઉદેપુર, નર્મદા અને તાપી અને સૌરાષ્ટ્રના કેટલાક ધારી છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે, ત્યાં આમ આદમી પાર્ટીએ સારું એવું પરફોર્મન્સ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે। તેના ઉમેદવારો જીતી રહ્યા છે। અત્યાર સુધી 38 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત જ્યારે છે તે મારા પોતાના વિસ્તારમાંથી મેં ઉમેદવારી કરી હતી। આ જીત મારી જીત નથી, આ જીત પ્રજાની છે, આ જીત મારી નથી, આ જીત મતદારોની છે। એટલે મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ થશે, જેમાં સીએમ હાજર રહેવાના છે પંકજ। એનું કારણ છે કારણ કે તમામે તમામ 10,000 જેટલી સીટો છે, એમાંથી 9,992 સીટોમાંથી 5,998 પર ભાજપે જીત મેળવી લીધી છે। આ બહુ મોટી જીત છે। કોંગ્રેસને 1282, સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો 76.7% છે, એટલે આ બહુ જ મોટી જીત અને ભવ્ય જીત છે। લોકલ બોડીઝમાં અત્યાર સુધી આપણે 2015નો જો ઇતિહાસ જોઈએ તો કોંગ્રેસે આ બધી બેઠકો, નગરપાલિકા હોય કે પંચાયતની બેઠકો હોય, કોંગ્રેસ મજબૂત હતી, પરંતુ હવે આ બધી બેઠકો પર ભગવો લહેરાયો છે અને આ જીત ઉપર આજે જશ્ન પણ થશે। કમલમ કાર્યાલય ખાતે, ખાનપુર કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થઈ રહ્યા છે। બિલકુલ, જૂનાગઢથી પણ મહત્વપૂર્ણ સમાચાર છે। વિસાવદરમાં જે પ્રકારથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આપે ફરી ટિકિટ આપી હતી, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 16 માંથી પાયલ સાકરિયાની હાર થઈ છે। સુરતથી પાયલ સાકરિયા છે, જેમણે કહ્યું છે કે અમારી મહેનતમાં કચાશ રહી ગઈ હશે, અમે ફરીથી 5 વર્ષ બરાબર મહેનત કરીશું। હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા લોકોની વચ્ચે આવીશું। હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા લોકોની વચ્ચે આવીશું। તો સુરતમાં આમ તો 27 જેટલી સીટો ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં મેળવી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે અને પાયલ સાકરિયાને જે આપણે સાંભળી રહ્યા હતા એ વિપક્ષના નેતા રહ્યા હતા। આ વખતે તેમની પણ હાર થઈ છે, એટલે તેમણે કહ્યું છે કે હવે 5 વર્ષ અમે મહેનત કરીશું। પણ આમ આદમી પાર્ટીએ બીજા જિલ્લાઓની અંદર સીટમાં કાઠું તો કાઢ્યું છે, જેમાં ધારી નગરપાલિકાની અંદર તમે જુઓ તો એમના સીટો મળેલી છે। નર્મદા, છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે, એટલે ત્રીજું ફેક્ટર અહીંયા અમુક નગરપાલિકાઓમાં ચોક્કસ કામ કરી ગયું છે। એટલે હિમાંશુભાઈ, ભલે લોકલ બોડીઝમાં કોંગ્રેસ માટે પરિણામ હતાશાજનક હોઈ શકે છે, પણ આમ આદમી પાર્ટીએ એ વોટ કટવા પાર્ટી બની હોય એવું આપને લાગે છે? તમારા જે વોટ છે એમાં ક્યાંક સેંધમારી કરી હોય? રાજનીતિમાં તમે આ તો વર્ષોની પરંપરા છે કે કોંગ્રેસ લડતી હોય, બહુજન સમાજે લડતી હોય, મેમ્સ લડતી હોય, MIM લડતી હોય, આમ આદમી લડતી હોય, બે મુખ્ય પાર્ટીઓની લડાઈમાં જે બી બે પાર્ટીઓએ આયોજન કરતી હોય છે કે કઈ પાર્ટીના મત કાપવા, એમાં ક્યાંય એવું આના લોકશાહીમાં આપણે જેટલા વધુ લોકો લોકશાહીની આ પ્રક્રિયામાં વધુ પાર્ટીઓ જોડાય તો લોકોની મતદારોનું મહત્ત્વ વધશે અને લોકશાહીની કોમ્પિટિશન થશે, તો સારો પ્રતિનિધિ લાવવામાં પ્રજાને પણ સરળતા મળશે। એટલે કોઈ પાર્ટીની કોઈ એવું ના હોય કે આમ આદમીને આવવાથી કોંગ્રેસના નુકસાન થાય। હું તો એને કહીશું કોઈ પાર્ટી જે જીતે સિકંદર, અને પાર્ટીની લડવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે એ પાર્ટી આગળ આવવું જોઈએ। કોઈ પાર્ટીને હરાવવાના ઈરાદાથી કોઈ લડતું હોય તો એ લાંબુ ચાલતું નથી। તો પણ હિમાંશુભાઈ, વિધાનસભા આવી રહી છે, હવે કોંગ્રેસ બેઠી કેવી રીતે થશે? લોકલ બોડીમાંથી જ્યારે કોંગ્રેસના જે વોટર્સ છે એ અળગા થઈ રહ્યા છે। કશું અમારી 2010ની અંદર અમારા પરિસ્થિતિ નથી સારી, તો અમે 2017ની અંદર અમે 82 બેઠકો લાવ્યા હતા વિધાનસભામાં। અમે 2004માં 14માં બી અમે લોકસભાની અંદર 12 13 બેઠકો। રાજકારણમાં અત્યારે આ કેવું એક માહોલ ચાલતો, એક સમય ચાલતો હોય। ચોક્કસ હું એમ કહીશ કે અમારી હાર જીત તો સાંજે સર્વાઈવ કરીશું, પણ આ એક લોકશાહીનો ઉત્સવ છે। હાર જીત થાય, બે લડવાના છે, એક હારવાનો છે, એક જીતવાનો છે, પણ એ આપણા દેશને શોભા રહે, આપણી લોકશાહીને શોભે એ રીતે ચૂંટણીઓ થવી જોઈએ। એમાં ક્યાંક આ વખતે ખૂબ
અમારા ઉમેદવારોને હું ફરી આપના માધ્યમથી વંદન કરીશ કે એમને બિચારાને સંતાઈ જવું પડે, એમના પર પ્રેશર આવે, એમના પર જાત જાતનું તકલીફ આવે. એક તો અમે પાછા વિપક્ષમાં, અમારા સોર્સ પણ ઓછા, અને આ સંજોગોમાં જે કોંગ્રેસના 10,000 ઉમેદવારો ઉભા રહ્યા અને આ લોકશાહીનો ઝંડો લહેરાયો એને હું વંદન કરું છું. ને અમારા જે કાર્યકરો છે, નિષ્ઠાવાન કાર્યકરો કે જે આજે પણ બૂથ ઉપર એક ખુમારીથી કોંગ્રેસનો તિરંગો બિલકુલ આપણે રોકવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર ખાડિયા બાદ દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. પંકજ, મોટા સમાચાર. દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા અને હવે દાણી લીમડા પણ આ મોટા સમાચાર છે. અમદાવાદ મનપાનો વધુ એક વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો છે. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકાની 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવી છે, એટલે આ એક મોટી કોંગ્રેસ માટે એક સારા અને ઉત્સાહજનક કહી શકાય, કારણ કે મહાનગરપાલિકામાં કોંગ્રેસ જે છે એ આપણે શરૂઆતથી જોતા હતા, પરિણામો આવ્યા ત્યારે થોડો રકાસ દેખાતો હતો, દરેક જગ્યાએ એમના ઉમેદવારો હારતા હતા, પરંતુ હવે 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ જે છે એ જીતી છે. તો કોંગ્રેસ માટે અમદાવાદમાં એક મજબૂત સ્થિતિ વિપક્ષ તરીકે તો દેખાઈ રહી છે. બિલકુલ, આ 4માં પણ જે ખાડિયાની બેઠક છે પંકજ, તે હંમેશા ભાજપના ફાળે જતી હતી, ભાજપ માટે એક સેફ બેઠક ગણાતી હતી. ભાજપની પ્રતિક્રિયા લઈએ, શું કહેશો આપ? જે આપના માધ્યમથી અત્યારે જાણવા મળી રહ્યું છે કે ખાડિયાની બેઠક અત્યારે કોંગ્રેસના ફાળે ગઈ છે, એટલે સૌ પ્રથમ તો અમારું જે એનાલિસિસ કરવાનું છે કે અમારું કઈ જગ્યાએ જે ઉણપ રહી છે, જે વિશ્લેષણ કરવામાં આવશે અને એના આધારે 5 વર્ષ ફરી મહેનત કરીને આવતા વખતે ફરી લડશું. પણ હિમાંશુભાઈ તો કહે છે સામ દામ દંડ ભેદ જે રીતે કર્યું, ઉમેદવારોને સંતાવવું પડ્યું, એવી સ્થિતિના કારણે આ પરિણામો છે એમના તરફથી. પરિણામના દિવસે સામ દામ દંડ ભેદ પ્રજાનો આજે મેન્ડેટ છે, પ્રજાનો મેન્ડેટ જેવી રીતે અમે ખાડિયાનો મેન્ડેટ આજે સ્વીકાર્યો છે, એવી રીતે અન્ય જે મેન્ડેટ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં, એ પણ બધાએ એ જ રીતે સ્વીકારવો પડે. પ્રજા ખૂબ હોશિયાર હોય છે. પ્રજા પોતાનો મત વિચારીને પોતાને જે એનાલિસિસ કરતી હોય છે, પ્રજા પોતાની રીતે વોટ આપતી હોય છે. એવી રીતે જ્યારે આજે અમે સ્વીકારી રહ્યા છીએ ત્યારે દરેક રાજકીય પાર્ટીએ સ્વીકારવાનું રહ્યું છે, અને જ્યાં જ્યાં અમારી ખામી હશે અમે એનું વિશ્લેષણ કરશું અને એના આધારે આવતી વખતે અમે ફરી વધારે જોરથી લડશું, અને પ્રજાને જે કામ કરવામાં ક્યાંક ઉણપ રહી ગઈ હશે એ કામ અમે સારી રીતે કરશું. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકામાં રાણીપોળમાં ભાજપની પેનલ વિજય બની હોવાના અહેવાલ આવી રહ્યા છે. તો હવે પાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 18 બેઠકો ભાજપના ફાળે, જ્યારે 14 બેઠક કોંગ્રેસના ફાળે, કુલ 32 બેઠક છે ભાજપને 18 મળી છે. અને સાથે દાણી લીમડા એક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. શહેજાદ ખાન પઠાણનું નિવેદન પણ આવ્યું છે. 22,000ની લીડથી તેમના ઉમેદવાર જીત્યા છે, એટલે આ જીત કોઈ નાની જીત નથી, પાતળી સરસાઈથી નથી. 22,000ની લીડથી ઉમેદવાર જીત્યા છે અને ભાજપને હરાવવા માટે પ્રયત્નો કર્યા છે, એવું શહેજાદ ખાન પઠાણે નિવેદન આપ્યું છે. ગરીબોના ઘર પર બુલડોઝર ચાલવાનું જે કામ કર્યું એનો જનતાએ બદલો લીધો. તો શું સાવનભાઈ આ એ જ પરિણામ એનું કારણ છે? જો પરિણામ આપણે જ્યારે અત્યારે એનાલિસિસ કરવા બેઠા છે ત્યારે આપણે 10,000 સીટોની વાતચીત ચાલી રહી છે. એ 10,000 સીટોની અંદરથી 9,000 સીટો કે 9,000 કરતાં વધારે સીટોનું જે પરિણામ છે, એ પરિણામની સાથે સાથે બાકીની સીટોનું પણ આપણે એનાલિસિસ કરી રહ્યા છે. જો કોઈ એક જ ફેક્ટર કામ કરતો તો 9,000. બિલકુલ, આપને રોકવા માંગીશ. સી આર પાટીલ સંબોધન કરી રહ્યા છે. પાલિકામાં જીત્યા છે અને એની